રાજ્યમાં 1 વર્ષ પહેલા ટોક ઓફ ધ સ્ટેટ બનેલા કેસમાં વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે। રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને ખોટા કેસમાં આરોપી બનાવવા માટે ખોટા પુરાવા ઉભા કરાવી રૂપિયા પડાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું। ત્યારે આરોપી છેલ્લા 1 વર્ષથી અલગ અલગ વેશપલટો કરીને સંતાતો ફરતો હતો, જેમાં અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના મથુરાથી એક આરોપીની અટકાયત કરી છે। योगेश गुप्ता ने जे पोलीसे गत रोज मथुरा थी अरेस्ट करीने आज रोज जયારે રજૂ કર્યા 14 દિવસના રિમાન્ડની માંગણી કરેલી। રિમાન્ડની માંગણીમાં આશ્ચર્યજનક રીતે જ્યારે જે ગુનો છે એ ગુનામાં જે ભોગ બનનાર છે એમને કોઈપણ જગ્યાએ ફરિયાદમાં યોગેશ ગુપ્તાનું નામ આપેલું જ ન હતું। તેવામાં જ્યારે અજાણ્યા વ્યક્તિની વાત આવતી હોય તો રિમાન્ડનું મુખ્ય કારણ હોવું જોઈએ ઓળખ પરેડ। આ કેસમાં ઓળખ પરેડ કરાવવા માટેની કોઈપણ ગતિવિધિ કરવામાં આવેલી નથી।